નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય અંગ્રેજી. મિત્રો, આજે આપણે જે ચોથું ચેપ્ટર છે, આપણું ચોથું યુનિટ છે સનટૂર, એમાં સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 48 પર 11મો પ્રશ્ન આપ્યો છે. જુઓ, ઇટ ઇઝ 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન, એટલે કે વાર્ષિક પરીક્ષા જે છે એના તમારે 2 કલાક પહેલાંનો સમય છે. જો 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન એટલે કે વાર્ષિક પરીક્ષાને 2 કલાક પહેલાંનો સમય છે. રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ વોટ યુ હેવ ડન, તમે શું તૈયારી કરી છે અથવા તમે શું કર્યું છે એના વિશે તમારે રાઇટ પેરેગ્રાફ એટલે કે એક ફકરો લખવાનો છે. આસ્ક યોર સેલ્ફ એટલે કે તમારી જાતને પૂછો, એમ આઈ રેડી, હું તૈયાર છું. યાદ કરો મિત્રો કે તમારી વાર્ષિક પરીક્ષા હોય અને તમે 2 કલાક પહેલાંનો સમય હોય ત્યારે તમે કેવી તૈયારી કરેલી હોય, તો તેના વિશે અહીંયા તમારે એક નાનો પેરેગ્રાફ લખવાનો છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, આઈ હેવ કેપ્ટ 2 પેન્સ ઇન માય કંપાસ બોક્સ. જો પહેલાં તો તમે શું કરો, તમારી બોલપેન જે છે તમારા કંપાસ બોક્સમાં રાખો અને તમે એવું કરતા હશો કે એક્ઝામ હોય એટલે એક નહીં પણ 2 પેન રાખતા હશો. કદાચ એક પેન બંધ થઈ જાય અથવા પૂરી થાય તો બીજી યુઝ કરવા થાય ને એવું. તો આઈ હેવ કેપ્ટ 2 પેન્સ એટલે કે મેં 2 પેન રાખી છે ઇન માય કંપાસ બોક્સ એટલે કે મારા કંપાસ બોક્સમાં મેં 2 પેન રાખી છે. પછી શું કરો તમે, તો કે બધા ચેપ્ટરની તમે તૈયારી કરેલી હોય, બરાબર છે. ત્યાર પછી તો કે તમે ઘડિયાળ પહેરેલી હોય અને તમે સમય જોતા હોય કે ક્યારે સમય એક્ઝામનો શરૂ થવાનો છે. તો ચાલો જોઈએ આપણે. આઈ હેવ રિવાઇઝ ઓલ ધ ચેપ્ટર્સ એટલે કે મેં રિવાઇઝ, તમે રિવિઝન કરો ને બધા ચેપ્ટરનું, એક વખત સ્ટડી થઈ ગઈ હોય પછી પાછી એક્ઝામ સમયે પાછી એને તમે વારે વારે રિવાઇઝ કરતા હોય. તો આઈ હેવ રિવાઇઝ ઓલ ધ ચેપ્ટર્સ થોરોલી એટલે કે સંપૂર્ણ રીતે, કેવું આખો સંપૂર્ણ રીતે. આઈ હેવ રિવાઇઝડ ઓલ ધ ચેપ્ટર્સ થોરોલી એટલે કે મેં બધા પાઠ જે છે સંપૂર્ણ રીતે રિવાઇઝ કર્યા છે. ત્યાર પછી શું તમે તૈયારી કરી હોય, તો કે આઈ હેવ ઓલ્સો લર્ન્ડ ધ ઇમ્પોર્ટન્સ એટલે કે મેં જે અગત્યના કન્સેપ્ટ છે, I also learned the important concept of every chapters એટલે કે બધા પાઠમાંથી જે ઇમ્પોર્ટન્ટ અગત્યના જે કોન્સેપ્ટ છે એને મેં શીખ્યા છે. ત્યાર પછી તો કે આઈ હેવ કેપ્ટ માય એક્ઝામ બોર્ડ ઇન ધ બેગ. તમે એક્ઝામમાં લઈ જવા માટે જે નીચે પેડ લઈ જાઓ છો બોર્ડ, બરાબર, એ પણ રાખ્યું છે મારા બેગમાં. આઈ હેવ ઓલ્સો પુટ ઓન માય રિસ્ટ એટલે કે કાંડું, વોચ એટલે કે ઘડિયાળ, રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ એટલે કે મેં કાંડા ઘડિયાળ પણ રાખી છે. એન્ડ હેવ ચેક્ડ ઇટ્સ ટાઈમ. તમે 2 કલાકની વાર હોય ને બેઠા હોય તો કાંડા ઘડિયાળમાં તમે ચેક કરતા હોય કે ભાઈ ક્યારે સમય શરૂ થશે. ત્યાર પછી જુઓ, આઈ હેવ ફોરગોટન એટલે શું, તો કે ભૂલી જવું. શું ભૂલી ગયો, તો કે સ્ટડી ધીસ લેસન. આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન એટલે કે હું આ પાઠની સ્ટડી તો ભૂલી જ ગયો અથવા તો ભૂલી જ ગઈ.
ઘણી વખત તમને એવું થાય ને કે ફાઇનલ એક્ઝામની તૈયારી માટે બેઠા હોય, અગાઉ થોડીક વાર હોય અને બધું તમે રિવાઇઝ કરતા હોય, બધું જોતા હોય, ત્યારે તમે ઘણી વખત એમ થાય કે ભાઈ આ વસ્તુ તો મને યાદ કરવાની ભૂલાઈ જ ગઈ છે, બરાબર. તો આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન. હવે જુઓ 12મો પ્રશ્ન છે. ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર ધ રિલેટેડ ટુ ધ સન. કોને રિલેટેડ એટલે કે સંબંધિત, સન એટલે કે સૂર્યને સંબંધિત. નીચે આ બધા શબ્દ આપેલા છે ને એ કોને સંબંધિત છે? સૂર્યને. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ એટલે કે આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. નીચે જુઓ આપણને જગ્યા આપેલી છે અને અહીંયા આપેલા તો વચ્ચે સન છે અને જુઓ યુઝફુલ, સ્ટાર, ડ્રાય અપ. યુઝફુલ એટલે ઉપયોગી, સ્ટાર એટલે કે આપણે જેને કહીએ ને કે સન છે એ એક સ્ટાર છે, એક તારો છે. ડ્રાય અપ એટલે કે સૂકું થવું. અવેપોરેટ એટલે કે વરાળ. સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ. સનસ્ટ્રોક એટલે કે લૂ. બ્રાઇટ એટલે કે ચમકતું. ક્લાઉડ્સ એટલે કે વાદળા. એનર્જી એટલે કે ઉર્જા અને સેટેલાઇટ્સ એટલે કે ગ્રહ. તો આ બધા શબ્દનો યુઝ કરી અને આપણે અહીંયા વાક્યો લખવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. નાવ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન. કોના વિશે લખવાનું છે? સૂર્ય વિશે. યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન હિયર. અહીંયા આપેલા કેટલાક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો પહેલું વાક્ય આપણે લખીશું કે સૂર્ય છે શું છે? એક ચમકતો તારો છે ને. તો ચાલો લખો. The sun is a bright star. ચોખા એકદમ સાવ ઈઝી છે આ વાક્ય. તમને એમ લાગે કે ભાઈ કેવી રીતે બનાવવા, તો કે એક એક શબ્દ છે એના વિશે એક એક વાક્ય પણ તમે બનાવી શકો. જુઓ પેલું સ્ટાર જે આપ્યું છે, અહીંયા આપણને સ્ટાર શબ્દ આપ્યો છે, એના ઉપરથી આપણે વાક્ય બનાવ્યું કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર એટલે કે સૂર્ય છે તે ચમકતો તારો છે. ચલો બીજું વાક્ય બનાવીએ આપણે કે હવે એના વિશે જ આપણે કહીએ કે ઇટ ઇઝ ધ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી ઓન ધ અર્થ. અલ્ટિમેટ એટલે કે અંતિમ, છેલ્લો. લખો ઇટ ઇઝ ધ અલ્ટિમેટ source of energy on the earth. When it shines એટલે કે ચમકવું, બ્રાઇટલી એટલે કે ખૂબ તેજસ્વી અથવા તેજથી જ્યારે ચમકતો હોય, ઇટ હીટ્સ એટલે કે એની જે ગરમી છે, અપ ધ અર્થ ક્યાં આવે છે? અપ ધ અર્થ પૃથ્વી પર. ત્યાર પછી આપણે શું કહીએ તો કે આ જે સૂર્ય હોય એ ઉનાળામાં ખૂબ એકદમ ગરમ હોય અથવા તો આપણને ખૂબ ગરમી આપે છે, બરાબર. ઉનાળામાં આપણને ખૂબ ગરમી થાય ને, સૂર્યપ્રકાશ વધારે લાગે છે, બરાબર. તો શું થાય ત્યારે? તો કે તળાવ છે, નદી છે, એ બધું સુકાઈ જાય ને અને તેનું પાણી ગરમ થઈ અને એને વરાળ સ્વરૂપે એ ઉપર ઉડી જાય છે અને વાદળા બંધાય છે. તો ચાલો આપણે એના વિશે એક વાક્ય લખીએ. ડ્યુરિંગ સમર એટલે કે ઉનાળા દરમિયાન. ડ્યુરિંગ લખો. ડ્યુરિંગ સમર ઉનાળા દરમિયાન શું થાય છે? તો કે વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે શું? તો કે જળ સંગ્રહ, જેવા કે તળાવ છે, નદી છે વગેરે. વોટર બોડીઝ ખાસ યાદ રાખજો. વોટર બોડીઝ એટલે કે જળ સંગ્રહ. કેવા? તો કે લાઈક રિવર્સ, પોન્ડ્સ, લેક્સ એટલે કે તળાવ, ઇટીસી. શું થઈ જાય છે આ બધું? તો કે ડ્રાય અપ. ડ્રાય અપ એટલે કે સૂકું થઈ જવું. ડ્રાય અપ એઝ
ધેર વોટર evaporate. evaporates એટલે શું? તો કે વરાળ. જો અહીંયા ફરીથી કે dry up as their water evaporate એટલે કે એની જે વરાળ જે છે એ સ્વરૂપે એ ઉપર જાય છે અથવા તો ઉડી જાય છે. ત્યાર પછી વાક્ય લખીએ કે ઘણા બધા લોકો છે એ સમય દરમિયાન બીમાર પડતા હોય છે. પડે ને, કારણ કે લૂ લાગી જાય. તો લખો મેની પીપલ ફોલ એટલે કે પડવું, ઇલ એટલે કે બીમાર, ફોલ ઇલ ડ્યુ ટુ સનસ્ટ્રોક એટલે શું થાય? તો કે લૂ લાગવી. caused by scorching rays એટલે કિરણો, સ્કોર્ચિંગ એટલે કાળઝાળ, ખૂબ જ અતિશય એકદમ. રેસ ફ્રોમ ધ સન, કેના કિરણો? તો કે સનના, ફ્રોમ ધ સન. ત્યાર પછી જોઈએ તો કે જેની વરાળ જે છે પાણીની, આ વરાળ દ્વારા વાદળા જે છે એ બંધાય છે. તો લખો ધ evaporates એટલે કે વરાળ, વોટર, evaporated water forms clouds and then એટલે કે પછી it rains એટલે કે પછી આપણને વરસાદ સ્વરૂપે મળે છે. આફ્ટર a long rainy એટલે કે ઘણા વરસાદ પછી, આફ્ટર અ લોંગ રેની the sun shines again. the sun shines. જો આપણે જોઈએ તો ચોમાસામાં સૂર્યપ્રકાશ છે એટલો બધો નથી હોતો, બરાબર, જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે. પણ જ્યારે વરસાદની સિઝન પૂરી થઈ જાય છે એટલે ફરીથી સૂર્ય જે છે એ પ્રકાશિત થાય છે. સન શાઇન્સ અગેન એટલે ફરીથી. એન્ડ fills everyone with a new energy. હવે આપણે મૂન વિશે વાક્ય લખીએ, બરાબર છે? તો લખીએ મૂન, લખો મૂન એટલે કે ચંદ્ર. મૂન શાઇન્સ એટલે કે ચમકવું, એટ નાઇટ. આપણને ચંદ્ર રાત્રે દેખાય છે ને, તો મૂન શાઇન્સ એટ નાઇટ. ઇટ ઇઝ, હવે શું છે મૂન? તો કે ઇટ ઇઝ ધ ઓનલી નેચરલ સેટેલાઇટ એટલે કે ગ્રહ. નેચરલ સેટેલાઇટ કૃત્રિમ ગ્રહ, કુદરતી ગ્રહ ઓફ ધ અર્થ. જો આ મૂન છે એ કેવો છે? તો કે કુદરતી, નેચરલ સેટેલાઇટ છે. કોનો? તો કે ઓફ ધ અર્થ એટલે કે પૃથ્વીનો કુદરતી ગ્રહ છે. ધ સન એન્ડ ધ પ્લેનેટ્સ એટલે કે ગ્રહો, વિથ their satellites એટલે કે ઉપગ્રહ, make the solar system. મિત્રો આપણે અભ્યાસ કરી ગયા કે સોલાર સિસ્ટમ કોને કહેવાય? તો કે
જ્યારે પૃથ્વી અને બીજા અન્ય જે ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, બરાબર છે, આ બધું મળી અને શું બને છે? સોલાર સિસ્ટમ. તો ધ સન એન્ડ ધ પ્લેનેટ્સ વિથ ધેર સેટેલાઇટ, એટલે કે સૂર્ય જે છે એના ગ્રહ અને એની સાથે જે ઉપગ્રહ છે એના, એ મેક ધ સોલાર સિસ્ટમ, એટલે કે એના બધાથી સોલાર સિસ્ટમ બને છે. ત્યાર પછી જુઓ મિત્રો, 13મા નંબરનો પ્રશ્ન છે, યુઝ હેઝ ઓર હેવ કરેક્ટલી ઇન ઈચ ઓફ ધીઝ સેન્ટેન્સીસ, એટલે કે દરેક વાક્યમાં હેઝ કે હેવનો ઉપયોગ યોગ્ય રીતે કરો. તો હાઉ મેની ડેઝ, જો પહેલાં તો ખાસ યાદ રાખજો કે જ્યારે હી શી ઈટ હોય, બરાબર, અથવા તો કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવી હોય કે એક વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યારે હેઝ, બાકી બધે હેવ. તો ચાલો આપણે જોઈએ કે હી શી ઈટ સિવાયનું હોય ત્યારે આપણે હેવનો ઉપયોગ કરીશું, અને જો હી શી ઈટ હશે તો હેઝ. તો જોઈએ આ કે હાઉ મેની ડેઝ ડઝ અ વીક, હાઉ મેની ડેઝ, ડેઝ એટલે દિવસો, ડઝ અ વીક, વીક એટલે અઠવાડિયું, અઠવાડિયાના કેટલા દિવસો હોય એવું આપણે પૂછવું હોય તો વીક હેવ આવશે. શું આવશે? હાઉ મેની ડેઝ ડઝ અ વીક હેવ, તો કે અઠવાડિયાના કેટલા દિવસો હોય. ધ કુકુ બ્લેન્ક અ સ્વીટ વોઇસ, કુકુ એટલે કોયલ, તો અહીંયા જો કોયલ છે એ શેમાં આવે? તો કે હી શી ઈટની અંદર આવે ને, બરાબર છે. તો હેવ આવશે કે હેઝ? તો કે હેઝ આવશે, બરાબર, ઈટમાં આવે કુકુ એટલા માટે, કોયલ. ત્યાર પછી જુઓ, ધ જીરાફ બ્લેન્ક લોંગ નેક્સ, નેક્સ એટલે ડોક, જીરાફ, જો અહીંયા શું છે? બહુવચન છે ને, એસ લગાડેલો છે, તો હેવ આવશે કે હેઝ? હા, વેરી ગુડ. શું આવશે? હેવ. અહીંયા જીરાફ, એક કરતાં વધારે જીરાફની વાત થાય છે. ઈચ ઓફ ધેમ બ્લેન્ક અ કાર, જો અહીંયા ખાસ જુઓ તો મિત્રો, ઈચ ઓફ ધેમ એટલે કે તેઓમાંથી દરેક પાસે કાર છે, દરેક પાસે. તો અહીંયા સમૂહની વાત થઈ છે, પણ જે વસ્તુ બતાવેલી છે કોઈ દરેક એક એકની વાત થાય છે, તો શું આવશે? હેઝ. ઈચ ઓફ ધેમ હેઝ અ કાર, એટલે કે તેમાંના જે ઘણા બધા વ્યક્તિઓ છે એમાંથી એક એક પાસે, દરેક પાસે કાર છે. ટોલ બિલ્ડિંગ્સ એટલે કે ઊંચી ઇમારતો, જો બિલ્ડિંગ્સ છે, ઊંચી ઇમારતો, મેની સ્ટોરીઝ એટલે કે ઘણા એના જે માળ હોય એ છે, તો કે ઊંચી જે ઇમારત છે એમાં ઘણા બધા માળ હોય છે, તો બિલ્ડિંગ્સ છે એટલા માટે હેવ. વન ઓફ હિઝ સન્સ એટલે કે તેઓના જે પુત્રો છે, બધા દીકરાઓ છે, એમાંથી એક, કોની વાત થાય છે? વન ઓફ હિઝ સન્સ એટલે કે તેના દીકરાઓમાંનો એક, બ્લેન્ક અ ગુડ જોબ એટલે કે હેઝ અ ગુડ જોબ, હેઝ આવે ને, કારણ કે એકની જ વાત થઈ છે, અહીંયા દીકરાઓમાંથી એકની જ વાત થઈ. વન ઓફ હિઝ સન્સ હેઝ અ ગુડ જોબ. ત્યાર પછી જો 14મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ટર્ન ધીસ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ધેમ વિથ યસ એન્ડ નો ઇન શોર્ટ, એટલે કે ટૂંકમાં. અહીંયા આપેલા પ્રશ્નોને ઉલટ પ્રશ્નમાં ફેરવો. શું કરવાનું છે? આપણે ઉલટ પ્રશ્નમાં ફેરવાનો છે અને યસ નો વડે ટૂંકમાં જવાબ આપવાનો છે. ચાલો આપણે પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ કે એક્ઝામ્પલ આપેલું છે, ધ બોયઝ હેવ ન્યૂ શર્ટ્સ. શર્ટ, બોયઝ, જો અહીંયા છોકરાઓ પાસે નવા શર્ટ છે. તો પહેલા પ્રશ્ન બનાવવાનો છે. શું કરવાનું છે? પ્રશ્ન બનાવવાનો છે. હેવ ધ બોયઝ ન્યૂ શર્ટ્સ એટલે કે છોકરાઓ પાસે નવો શર્ટ છે? યસ ધે હેવ, હા તેઓ પાસે છે. નો ધે હેવન્ટ, ના તેઓ પાસે નથી. જો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, આ જ વાક્ય આપણું મૂળ આપેલું છે ને એના પરથી જવાબ આપવાનો રહેશે અને એના પરથી જ પ્રશ્ન બનાવવાનો છે. જુઓ, પ્રશ્ન બનાવશું ત્યારે શું કરશું? તો કે ધ બોયઝ હેવ ન્યૂ શર્ટ્સ, બરાબર, હેવને ક્યાં લઈ લેશું? આગળ. હેવ ધ બોયઝ ન્યૂ શર્ટ્સ, હેવને ખાલી આગળ લેવાનું છે. શું કરવાનું છે? હેવને આગળ, એટલે પ્રશ્ન બની ગયો. હવે તો કે પહેલા યસમાં ને પછી નોમાં, તો યસ. હવે કોની વાત થાય છે? કરતા કોણ છે? બોયઝ, એટલે બોયઝ માટે ધે. યસ ધે, અહીંયા શું છે? હેવ, તો આ હેવ. નો ધે હેવન્ટ, હેવનું શું કરી દેવાનું? નકાર કરી દેવાનું, એટલે હેવન્ટ, ના તેઓ પાસે નથી. ખ્યાલ આવી ગયો? તો ચાલો પહેલાં જો આપણે પેલું વાક્ય જોઈએ. જુહી હેઝ અ બાર્બી ડોલ,
એટલે કે જુહી પાસે બાર્બી ડોલ છે. તો હેઝને શું કરશું આપણે આગળ લઈ લેશું. તો પેલો એચ જે છે કેવો થઈ જશે કેપિટલ. વેરી ગુડ. હેઝ જુહી બાર્બી ડોલ, એટલે કે જુહી પાસે બાર્બી ડોલ છે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે શું કહેવાનું છે આપણે પહેલો પ્રશ્ન પહેલો જવાબ યસમાં લખવાનો છે. ચાલો લખો યસ. હવે જુહીની વાત થઈ છે બરાબર. તો શી આવશે, હી આવશે કે ધે આવશે કે ઈટ આવશે? શું આવશે? હા જુહી ગર્લ છે એટલા માટે શી આવશે. યસ શી હેઝ. નો શી હેઝનું ભૂતકાળ શું નકાર શું થઈ જશે? હેઝન્ટ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે જોઈએ બીજું વાક્ય. વી હેવ અ હોલિડે ટુડે, એટલે કે અમારે આજે રજા છે. તો આ વાક્ય આપણે કેવી રીતે બનાવશું? તો કે આપણી જ વાત થઈ છે એટલે તો કે ડુ વી હેવ અ હોલિડે ટુડે. આપણે આજે રજા છે. યસ પેલું વાક્ય હામાં યસ. હવે શું આવશે? વીનું વી જ રહેશે. આપણે વી હેવ. બીજું તો કે નો વી હેવનો નકાર વી હેવન્ટ. ત્યાર પછી જુઓ પ્રિયા એન્ડ પ્રીતિ હેઝ અ બ્લુ કાર. પ્રિયા અને પ્રીતિ પાસે બ્લુ કલરની કાર છે અથવા તો બ્લુ ગાડી છે. તો આ હેવ જે છે એને શું કરશું પ્રશ્ન બનાવવા માટે આગળ લેશું. હેવ પ્રિયા એન્ડ પ્રીતિ અ બ્લુ કાર. યસ પેલું વાક્ય યસમાં યસ. હવે બે વ્યક્તિની વાત થાય છે તો ધે આવશે. યસ ધે હેવ. નો ધે હેવનું નકાર શું થશે? હેવન્ટ. ત્યાર પછી જુઓ રાજુ હેઝ અ ન્યૂ બાઇસિકલ. રાજુ પાસે નવી સાયકલ છે. તો હેઝને ક્યાં અસૂલ કરશું? આગળ લઈ જઈશું પ્રશ્ન બનાવવા માટે. હેઝ રાજુ અ ન્યૂ બાઇસિકલ. હેઝ રાજુ એઝ અ ન્યૂ બાઇસિકલ. રાજુ પાસે નવી સાયકલ છે. તો કે યસ. પેલો જવાબ યસમાં આપવાનો છે ને. યસ રાજુ છે એ છોકરો છે એટલા માટે હી આવશે કે શી આવશે? હા વેરી ગુડ. હી હેઝ. નો હી હેઝન્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું જે ચોથું યુનિટ છે સન ટૂર એ પૂર્ણ કરીએ છીએ. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ખૂબ સારા અક્ષરે બધા પ્રશ્નો છે એના જવાબ લખજો. અસ્તુ. જય મહાદેવ.